જોઈ જો કેવા લહરે છે. પછી આમ જો થોડીક શાંતિ રાખો. જો તો રાંટ ઉકી બાજુ રાખે ઉતરવાનું છે એને કાંઈ ક્યાં પીલો અમારે એકઠે કેમ આવું? તો ગાઈસ અમારે એ પાણી પીવી જો એ બે ગાઈસ હવે અમે હાલવા મીડ્યા છે કેમ કે હવે પગપાળા કરવાના અહીંથી અમારે કેમ પેલું ભાઈ બોલ્યા નહીં. એ તો મેન દેરાસર છે ના નહીં નીચે છે એની આ રોડે ત્યાં જવાનું આપણે અને દાદરા ચડવાનું દાદરેથી પછી આમ થાપો આવશે ને નાથી વળવાનું એમ કીધું. ખોડિયારમાં થાપો આવશે નાથી વળી જવાનું. ભાઈ બહુ આઘું છે અને આપણે વિડીયોને તમને મેં કીધું એવું છે એટલે આપણે ચાલો તે એવું માથે જવા મળ્યું છે ચડવા મળ્યું. ગાઈસ કેવી ગરમી થવા મળી છે. આપણે જો પેલા હા મહેતા મહાદેવના મંદિરે જો અહીંયા હવે નાથી આપણે જઈએ છીએ હનુમંતના મંદિરે. અમારે બે જો આગળ હાલ્યા જાય. ગાઈસ બહુ માથે આવી ગયા છે. ઠાક પણ બહુ લાગી ગયો છે ને આખા ગરમીના પલળી ગયા છે. જો વરસાદની જરૂર છે. વરસાદ આવે તો મજા આવે. સાગર તો પ્રાર્થના કરી વરસાદ આવે. હા સાચી વાત છે પેલું ભાઈ. બાકી હું તો ચડી જાય. આપણે પણ ચડી જ જવું હો. ઠાક લાગે શરીર જેવું રહ્યું કે ને એટલે ઠાક લાગે. અમારે જો રહ્યું ભાઈ ઉઘાડા ડીલે થઈ ગયો. ઉઘાડા ડીલે થઈ ગયો છે ભાઈ. જો ક્યાં ટીટ પહોંચી ગયા ધોની એને મોજ આવી ગઈ. ગાઈસ આપણે જો હજી કેટલું આખું જવાનું છે અને બહુ આનંદ આવશે તમને. ના ટીટ લઈ જવી છે મસ્ત જોવાલાયક હનુમાનદાદાનું મંદિર છે. આપણે ના જવી ના જોઈશું. હા હસ્તગીરી ઓલો ભાડવો અને અમારા બે ભાઈ અહીંયા હાલ્યા જાય છે. તારી જંગલ આવ્યું પેલું જંગલ આવ્યું જંગલ. હે આ જંગલમાં હાલીને જાવ ને આપણે પેલા વૈસે થઈને. હા હા કેવું જંગલ છે આમ જો. આમ જો ગજબ જંગલ છે. મોલ્લાએ કળા કરી છે એક નંબર. પણ બહુ આઘો છે મોલ્લો. નજદીક આપણે જઈ શકતા એવું નથી. બહુ આઘો છે. જો તમને બતાવી આપણે ઝૂમ કરી લ્યો. બંધ કરી દીધી ના ના હરી. જો ગાઈસ અહીંયા ઠેઠ મોલ્લો છે. આપણી આગળ કેમેરો નથી ને કે તમને ઝૂમ કરીને પાસે બતાવી. પણ હમણાં જવાની કોશિશ કરવી આપણે. જો પગી એકવી તેની આગળ હમણાં જઈને તમને બતાવી એમ. ગાઈસ આમ મોલ્લો ગયો ક્યાં ગયો? ઉતરી ગયો નીચે. ગાઈસ આમ જોવો તમે કેડી અહીંયા હાલવાની જંગલમાં ગીરી ગયા છે ને. વરસાદ પણ ચાલુ થઈ ગયો છે ને ખોટું નહીં ખાસું ગયું થોડી ગભરામણ પણ થાય છે કેમ કે જંગલ અને કારી આવ્યા નથી. હા બધું પેક આવવા મળ્યું છે હળવું જો અને થાકી પણ ગયા છે. હા અને હજી તો ઘણું આઘું છે. જોઈ શકો તો તમે કેવા જંગલની અંદર એવી ગીરી વહી આવ્યા છે. તો ચારે તરફ જંગલ જંગલ અને નજારો એક નંબર છે. અને થોડીક ગભરામણ પણ થાય છે કેમ કે વાગવા આવી જશે 4 અને હજી ઘણું આઘું છે અને હળવું હળવું હાલ્યા જ આવી છે. જો હજી 2 કિલોમીટર જેવું છે. બહુ આઘું છે. આપણે ઘણો સમય થઈ ગયો. આપણે ડુંગરો ચડવી છે એનો ઘણો સમય થઈ ગયો. સારું ગાઈસ આજ તમને હનુમાનદાદાના દર્શન પણ કરાવવા છે અમારે ગમે એમ કરી. તો જાવા પાર કરવું છે આજ તો. જય હનુમાન દાદા. ગાઈસ આ જંગલ કારે પૂરું થાય કોના ખબર. એ તો હાલવી છે. હમણાં આપણે તમને કીધું હતું 15 મિનિટ થઈ ગઈ છે અને હજી તો આવ્યું જ નથી. કેટલું જ આખું છે કાંઈ દેશ નથી ઉઠતી અને આ ઇલાકો આખો ઢકાઈ ગયો છે જંગલથી. જો
મારે બે આગળ હાલ્યા જાય છે, હું એની વાહ છું. ગાઈઝ આપણે પોગવા આવી ગયા છીએ. હવે કાંઈક જાનમાં જાન આવી છે કે આવી ગયું હવે, કેમ કે કારુના સડવી છે ડુંગરો ને થાકી પણ બહુ ગયા છે. તો સામે બતાવી ના જવાનું છે, હજી પણ આઘું છે, પણ તોય આપણે હવે જાયા પાર કરીશું. જુઓ તમને બતાતું હોય છે, જો અહીંયા જો ના જવાનું છે પણ આપણે જવાનું છે, જવાનું છે. હવે થોડુંક આઘું રહ્યું છે ને આ જંગલમાંથી માંડ બહાર નીકળી ગયા તો ખુલ્લા નજારામાં આવી ગયા છે. ક્યાં છે? હો જો ગાઈઝ મોરલો. જો ગાઈઝ કેવો મોરલો બેઠો છે, જો ગાઈઝ મોરલો મસ્તીનો ના બેઠો તો ઉડી ગયો છે. આપણને કઈ પાસ પોગવા દે નહીં. અને મોરલાએ કળા પણ મસ્તીની કરી હતી. આપણે ઝૂમ કરીને લીધું હતું, તમને જોયું હોય તો તેની સારો ગાઈઝ કે આપણે હાલ્યા જઈએ વેળું. જો ગાઈઝ કેવી કેડી આવી છે. મારી સાથે દાદા મળ્યા છે અમને અહીંયા પછી. દાદા ગાયું સારું આવ્યો છે. હા નિરાયતે જવાનું છે, કેડી છે ગાઈઝ. જો તમે આમ જો અહીંથી હેઠા ગયા એટલે દડીને હેઠા આમ પૂરું. એટલે ગાઈઝ વિડીયોમાં રહેજો. જો ગાઈસ કેડી કેવી છે ખબર છે તમને? આમાં આપણે કમાન્ડો કેમ હાલતો હોય એમ હાલવાનું. આમ જોવો તમે, જોઈને પગ મૂકો ને આમાં લહેરવી બહુ ગાઈસ. જો મનીષલું છે, અહીં કોઈ શેપતા નહીં. અહીં જુદી ગાઈસ આપણે પહોંચી ગયા છે રવિભાઈ ની અમારી વાહ હતા કે આપણે જેટલું કઈ હાલી શકે નહીં. અને અહીંયા લહરાય એવું છે અને નિહાણી પણ છે. અહીંયા માથે જમવાનું છે આપણે. જો આવી જગ્યાએ તમે કારે નહીં આવ્યો હોય ગાઈસ. આમ જો જય બજરંગબલી માથે જવાનું છે આપણે. જો આનથી સિંદરા પકડી ચડવાનું છે માથે. સારું ગાઈસ આપણે માથે ચડવી જોઈએ. તમે વિડીયો કન્ટિન્યુ જોઈએ, તમને બહુ આનંદ આવશે. અને આમ તમે જુઓ ગુફાન બુફાન આમ જુઓ તમે એક વખત. આ મને બહુ આ કોઈનું પોતું છે. જુઓ ગાઈસ. અને અમારા અહીં ભાઈ બંધો હવે રવિભાઈની ચપ્પલ કાઢે છે. પેલા અહીં માથે જાય છે બધા. લાય અહીં રાખું એટલે તારા અંદર વહી દઉં તો હા સડી જા. જોઈ જો કેવા લહરે છે. પછી આમ જો અમારે બે માથે સડી રહ્યા છે. સિંદરું પકડી રાખજો પેલા. સમજો શીકણું છે એ બધું. ભી પડી ગઈ ગાઈસ. એક હાથે દોરડું પકડ ને એક હાથે નિહાણી પકડ. મારો જીવ ઉતા નીચે થાય આમાં. ધબકારા વધી ગયા. કેટલું ઉપર છે આ? લગભગ 30-40 ફૂટ છે. કેમ લાગે ભી પડે છે? આ ઉપર શીકણું છે, ધ્યાન રાખજે ને જાય કલકલિયા ગોડા નીચે. હા ઉપર છે ધ્યાન રાખજે. માથે નહીં જોવાનું, સડવા મળવાનું. હવે આમ માથે ન જાવ, માન જો ના પાછો. એ બજરંગ બલી તમે આયા કઈ રીતે આવ્યા?
ઉપર જોજો, અહીંયા તે ઉપર ચડી જાય ને ચીકણું છે બહુ. હું હમણાં ત્યાં જ પડે. અને આજ મારો દિવસ બહુ ખરાબ હાલે છે. ઈ જ ચીકણું છે. બહુ નીકળું છે. હલો ગાઈસ, સાગર આવે છે, તમે જોઈ શકો છો. એ તો જોતો નથી. હેઠળ નો જોવાય, માથે ભાઈ હોય. એક ડબ્બા આમ ન જાવ લઈ જાઓ બોલ. અહીંયા ઉપર જવાય એમ નથી, બહુ ચીકણું છે બધું લીલનું. જોઈ શકો તમે. હા હે આમ જો અમારે રવિભાઈ આવીને બે ગયા હનુમાન દાદા આગળ. હનુમાન દાદાનું મંદિર છે આપણે, અને અહીંયા બહુ શીકણું થઈ ગયું છે, વરસાદ આવી જોઈ શકો છો ગાય. આમ જોવો તમે કેવું અહીંયા કેવું મંદિર છે. તમે આખું મંદિર હું તમને બધાને બતાવું, તમે જોવો, તમને વિડીયો સારો લાગશે અને તમને બહુ આનંદ આવે એવું છે. અને જરૂરથી તમે નવરાય હોય તો નવરાય કાઢીને અહીંયા આવો, તમે એક વખત આનંદ લો ચોમાસાનો, કે આ ડુંગરે આવી તો કેવો આનંદ આવે, જો મજા આવે એવું. અને અમારે માથે ઓલો ચડી ગયો છે, જો હજી માથે ગયો છે. આ માથે આપણે ના શૂટિંગ લઈને આવ્યા છીએ નીચે, એટલે ગાઈઝ હમણાં તમને આખો નજારો બતાવી, અહીંથી કેવો નજારો આવે છે જોરદાર. અને આ મંદિર તો વર્ષોથી અહીંયા હશે, કેટલા વર્ષોથી હશે કે આપણને ખબર નથી. આપણે તો અહીં પહેલી ફેર આવ્યા છીએ હનુમાનદાના મંદિરે. જોઈ શકો તમે આ ગુફા ને એમ પાણા ને એવું કાપેલું, તમે કેવું બધું છે, હું તમને હમણાં બધું બતાવું, તમે જોઈ શકશો. હેલિકોપ્ટર ક્યાં બોલાવવા જઈએ કા શકું? Oh, hey guys. હાલો. કેમ હાલે બે? તો ક્યાં વાળો વાળો ગોળી ઉડતે ઉડ્યા નથી એટલે તું ઉડતે ને પેલા હા લાવે છે બધું શીખણું છે. ઓ તો આ ક્યાં રે આ યે ગાઈસ બહુ લારો પસાયો ગાઈસ ये बिल्लू भाई तो ये तू इते હવે હું જાઉં છું. फोन किसा ना ફોન કિચનમાં નહીં જાય હવે તો. बिल्लू की नाके दिन मारो पे लवरिंग का फोन पड़ जाए हाथ में से लाए ચાલુ છે અમાર પીલું ભાઈ આવે છે હળુ હળુ એને લાડવા બાડવા કરવું હોય તો જો અહીંયા વાસણ બાસણ બધું છે. અને આમ જો બટેટા ડુંગળી ને એવું પડ્યું છે. ભૂખ નથી લાગી નકર હમણાં ગોતે ખાઈ લેત હોય છે. અને ગાય જો અહીંયા રવિભાઈ કેવું પાણી આમ જો પીવે છે. પાણી માથેથી ડુંગરની માથેથી પાણી પડે એ પાણી પીવી એટલે કેવું રૂડું લાગે. ચલો ગાઈસ પી લેવી છે. અમૃત ગાઈસ અમૃત. આ જે સોંગ મસ્તી માં બધા એક નંબર પાણી. એક નંબર. મને બીક લાગે બાપા. ઓલો કળછો મસ્સરી એવા કવડે છે ને વાત જાવ દે. આયા ઓલો કોણ આવ્યો છે એવો? તો ગાઈસ તમારે એ પાણી પીવી જો ઈ બે પાણી માથેથી આવે જો ગાઈસ હાવ માથેથી પાણી આવે છે. અને એમ કેટલા ઉષા છે એ તો આમ તમે આમ જોઈ શકો છો. આમ જો જો ગાઈસ હા આમ જો ઠેઠ અમે આવ્યા આમ ઠેઠથી જો યા બધું ઓલું ગામ બતાવીને ના સુધી આપણે જવાનું છે. અમારે પીલા ભાઈ ને પાણી પી લીધું છે. હવે એ બે નીચે ઉતરે છે. એ લઈ લે ઓલો આલે આલે
કે મારા ખિસ્સા ફોન એનો આપી છે પેલા આમ આખો હતો ને મૂતરવા દે. જો અમારી હેઠે ઉતરી જો હેઠા ઉતરી જો હાલે પીલો થોડીક શાંતિ રાખો. એ કોક જાયું મારા. જો આમાં તો બરોબર કઈ હાથમાં નહીં આવે. જો જોઈ ભાઈ હેઠે જાય ચાલો ગાઈસ ફોન પી બધું ओ सजनी रे कैसे कटे दिन रात कैसे हो तुझसे बात જો તો રાંડ ઉકી બાજુ રાખે ઉતરવાનું છે એને કા કે પીલો हमारे हेठे क्या आऊं એ ટકલા અરે માર હેઠે ઉતરશું એટલે માર ખાયો हम ब्रेक कर नहीं रहे बोला निशाने लेके तो उल्टी जाएगा आप नीचे जाके क्या हो और जाए तो सीधा सीधा ये નથી લहर પટ્ટી આમ જો ઓલો રાંડ ઉઈ નથી દેતો જાય पहला मानत आऊं રેન્ટ तू पहला उठ जा तू पहला नीचे वही जा પછી तुम्हारे નીચે જાવ ને તો આવો હેઠા એમ. तो मैं बाव गणी जाओ જાને મસરા કેવા કવડે છે રડો ઉતાર क्या नीचे उतरे पहला उनी जाओ ગાય જાની બેની ધમાલમાં આયા છે ને થોડાક સોમાં છે ને તે થોડાક મસર વધી ગયા છે મસર પગે બહુ કવડે છે આમ જો आखा उतरવાનું અહીં જો પગે બેઠા બેઠા મસરા કેવા કવડે છે પેલા તને પગે નથી મસર કવડતા ભાઈ હાલો તો હા તો હેઠો ઉતર હાલ એ રવિભાઈ આવજો ને યાર આવું શું કરો છો જાય બજરંગબલી જા પેલા આમાં લરકણું છે આમ જો મસર કેવા વિડિયો ઉતાર હું ચાલુ જ છે જાવ દે કરકો જાય બજરંગબલી બોલે રવિભાઈ જો હેઠે हेलो गाइस આવજો ઉપર ગયા તા આપણે પડતો નહીં યે હાલો અલે મૂકી દેવા ઉતરું તો નહીં જો હા ઉતરી તો હાવ હેઠા હવે હાડો ઉતરો હેઠા ફટાફટ પછી જ મારે આવવું છે હલા યો આવું છું ક્યાસ કરવા તૈયાર રહેજે હલા કરી લાવ કે સુયો એક મિનિટ થાય બોલ હેઠે ઉતરતા અગોરી છે હા આપણે આમ જો ક્યાં માથે હતા અગોરે ચીકણું છે આમાં હા તો ભાઈ હવે ગાઈસ ને કઈ કેવું છે મંદિરે કેમ મજા આવે ભાઈ જય બજરંગબલી મજા આવી ને કાઈ નથી પીવું મારે આમ જોવો તમે સારું ગાઈસ આપણે મંદિરે ઉપર દર્શન કરીને આવ્યા છીએ આમ જોવો તમે તમે અમાર ઘરે આવજો પાછા અમાર પીલુભાઈ કાક કેસ હનુમાન ફરીથી કયો તો હનુમાન દાદા ને કેવું સારું ગાઈસ આમ જોવો આપણે અહીંયા મંદિર માથે બહુ છે આમ રાંઢું પકડીને ચડવાનું તમે જરૂરથી બધા અહીંયા આવો અને અહીંયા મસરા બહુ ઉડી ગયા છે ને બહુ મસરા કવડે છે ને સોમાં આવું છે એટલે ચાલો ગાઈસ આપણે હવે જવા દેવી નીચે હળવું બાય બાય સારું ગાઈસ આપણે મંદિરે ઉપર દર્શન કરીને આવ્યા છીએ આમ જોવો તમે તમે અમાર ઘરે આવજો પાછા અમાર પીલુભાઈ કાક કેસ હનુમાન દાદા ફરીથી કયો તો હનુમાન દાદા ને કેવું સારું ગાઈસ આમ જોવો આપણે અહીંયા મંદિર માથે બહુ છે આમ રાંઢું પકડીને ચડવાનું તમે જરૂરથી બધા અહીંયા આવો અને અહીંયા મસરા બહુ ઉડી ગયા છે ને બહુ મસરા કવડે છે ને સોમાં આવું છે એટલે ચાલો ગાઈસ આપણે હવે જવા દેવી નીચે હળવું બાય બાય
હું સાહેબ માથા પડે રે ગાડીને. કેવો માણસ છો તું તો સાવી માથે ભૂલીને આવી ગયા. સારું આપણે પિયુષભાઈ ને માથે મોકલ્યું છે પાછા. પિયુષભાઈ જાઓ હાલો પરાઈને મોકલવો જો પિયુષભાઈ ને માથે પરાઈને મોકલવાના છે. હાલીને ઘરે વહી જાય. હા તો જા લે પાછો હમણાં ખેઈ લઉં. સારું ગાય આપણે પિયુષભાઈ ને માથે મોકલવી સાવી લેવા કેમ કે એને મોકલવા જોઈશે. સારું ગાય હનુમાન દાદા જાયું ના કેડી કેવી છે આમ જોવો તમે જો ડાયરેક્ટ હેઠા દડી જ જવાનું હો. કેડી સૂક્યા એટલે ધ્યાન રાખવાનું. આવ્યા એટલે તમે ધ્યાન રાખજો બધા કેમ કે કેડી બહુ અઘરી છે. આમ જો ઓલા બે હાલીને ગયા તો બતાવે ને આમ જો ગાઈસ તમે અહીંયા આવો ને તો કેડીએ બહુ હાલવામાં ધ્યાન રાખજો. વિડીયો બહુ ધ્યાન ન દેતા આપણે પણ વિડીયો મૂકી દઈએ ચાલો. તો ગાઈસ તમે જ્યારે પણ આવો ને તો આ જો આપણે ખોડિયારમાંનો થાપો છે નાથિયા ના પોગો ને એટલે સીધી જ કેડી છે. અહીંયા માયા મંદિર જવાની આ સીધી કેડી છે. આ માથે નહીં જવું ના દાદરા તો માથે જાય છે પાછા. અને અમારે બે ઓલા હેઠા હાલવા મળ્યા છે. આપણે પણ હાલવા મળ્યું એને હારે નગર એ પાછા હમણાં ઘડીક વારમાં ક્યાંય હોયા હતા. સારું ગાઈસ થી રિટર્નમાં પાછા જો ખોડિયારમાંના મંદિરે પહોંચવા આવ્યા છીએ તમે ગાઈસ. આપણે જો પાછા રિટર્નમાં ખોડિયારમાંના મંદિરે પહોંચી ગયા છીએ અને અમારે પીલુભાઈ ફરીથી દર્શન કરવા મળ્યા છીએ. પીલુભાઈ અમારા અહીંયા દર્શન કરીને ગયા હતા. હાજા નળવા પાછા પોગાડી દેજો કેમ કે ગયા હતા બહુ જંગલમાં દર્શન કરે છે. આપણે ઘણા હેઠા ઉતરી ગયા છીએ. હવે હાવ હેઠે પોગવા આવ્યા છીએ. હમણાં હેઠે પણ પોગી વચન જઈશું. અને હનુમાન દાદાનો વિડીયો બહુ આનંદ આવ્યો ગયા ને એટલે મજા આવી. વરસાદ પણ આવ્યો અને હજી અત્યારે ચાલુ છે. સાટા આવ્યો પાછા ફેરી માર્યા કરે. એક પૂછી એમ આવ્યા કરે. અમારે બે જો આપણે હેઠે પહોંચી ગયા છીએ. અમારે રવિભાઈ ગયા છે ગાડી લેવા. જો અહીંયા રાજાનો પેલા જૂનો મહેલ લાગે ને અહીંયા જો કેવું તળાવ ભર્યું છે કેમ કે આ ગાળાનું પાણી આવે છે. આપણે જે ગયા હતા ને નાથી પાણી આવે છે. હનુમાન દાદા માથે ગયા હતા નાથી અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે એટલે હવે આપણે નીકળીએ છીએ. મારે આવવાનું આવવાનું છે ભાઈ. ઉભા રહ્યો ભાઈ હાલવાની હો નથી હવે. સારું ગાઈસ આપણે ગાડીમાં બેસી જઈએ ને કરી ટકા ભાઈ લેતા જાઓ ભાઈ લેતા જાઓ. આવું ન હોય ટકા. સારું ગાઈસ વિડીયો આપણે કહેતા હતા જો આવી ગયા છે આપણે શેત્રુજીના કાંઠે કેમ કે અહીંયા બહુ સારું લોકેશન છે. ફોટા પડાય એવું જોવો તમે જો કેવું મસ્તીનું લોકેશન છે. પીલુભાઈ લોકલ આવ્યું લોકલ આવ્યા પીલાભાઈ. સારો એ અહીંયા વરસાદ આવ્યો એંડો વરસાદ આવ્યો ભાગો. બારિશ કેવી હલકી હલકી ચાલુ છે આમ જો ઓહો અમારે રવિભાઈ ઉભા બારે જો પાણી કેવું ભટકાય. સારું ગાઈસ આપણે આજે નજારા જોવા હતા એ જોવા એવા છે. મસ્તીના નજારા છે અહીંયા. ફોટા એક નંબર પડે એવું છે. જરૂરથી તમે બધા અહીંયા રોહિશાળા આવો તો અહીંયા આવવું કેમ કે જો અહીંયા લોકેશન બધા મસ્તીના છે. રાતે પણ એક નંબર ફોટો શૂટ આવે. અને હવે પલ્લી ગયા છે બારિશ ચાલુ થઈ ગઈ એટલે અમે હવે ઘડીક અહીંયા ઊભા રહી ગયા છીએ. જો અહીં બધા અહીંયા ઊભા રહી ગયા છીએ સહીને વરસાદ બહુ આવે છે એટલે ઘડીક અહીંયા ઊભા રહી એની હેઠે આનંદ આવી જાય. ઘડીક વરસાદ હોય જાય પછી નીકળવી અમારે આમ આગળ અમારા જો આ કાંઈ બે માન્યા નહીં અને ચાલુ વરસાદ નીકળવાની જીત કરી છે એટલે હવે આપણે નીકળી જઈએ છીએ અહીંથી. અને લોકેશન સારું હતું ફોટા પાડવા હતા પણ આ જો ને કાંઈ માનતા નથી તો તકલીફ મળે. તો અહીંથી નીકળવી છે ચડી ગયા છે રોડે. જવા દે ને ભાઈ પાણીની મશીન ઘરે બે વખત આવવાનું છે પછી પાણી ઉડાડીએ. અત્યારે પાણી નહીં વરસાદ જો કેવો આવે છે આમ જો
કેવા ખાવા છે ટકા જોઈ નાખજી. રૂપિયા તો માનો ને કેમ એવું કાર ચડાવેલું છે ને ક્યાં પડ્યું? અમારે જીઓ વાળાની વાત ચાલે જો ટકા હમણાં અમારે રહીને જીઓનો કંપનીમાંથી ફોન આવ્યો. ઈ કે રિચાર્જ કરાવો 1 મહિને જ નથી કરાવ્યું. તો રવિ કે 3 મહિને જ નથી કરાવ્યું. 3 વર્ષ થઈ કે 3 વર્ષ નથી કરાવ્યું. ટકા હું કીધું આ જીવન ફરી તમારે કોલ આવે. આજીવન નીચે પછી તમને ધીરુભાઈ નો ફોન આવ્યો. અંબાણી કોન્ટેક્ટમાં છે રવિના. હાલો ભાઈ પીલાભાઈ ને અમારા રવિભાઈ ને અમારા શૈલાભાઈ પણ આવી ગયા છે. એ જાય છે ત્રણેય ઘેરે અને આપણે ઊભા છે ઋતિકની વાટે. હમણાં એ ઋતિકભાઈ આવશે અહીંયા આપણે ઘેરે જવાનું છે. સારું ભાઈ વિડીયોમાં રહેજો. ઋતિકભાઈની વાટે ઊભા હતા. ઋતિકભાઈ અમારે આવી ગયા છે. હલો ફોનમાં વાત કરે છે. ગાઈઝ આપણે પાણી તમારે બહુ મોડું થઈ ગયું એટલે વિડીયો ઉપર નહોતા આવી કે આપણે આવી ગયા છીએ અત્યારે ઘેરે વાગી ગયા છે અત્યારે 10 વાગવા આવી ગયા છે. અને અમારો ગાઈઝ આપણે તમને કહ્યું છે આજ મહાદેવ ગયા હતા આપણે રોજ શાળા. એટલે અમારો વિડીયો આજનો તમને સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. અને બધાને ગુડ નાઇટ. કાલે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.